ગોંડલના રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટના મોતના પ્રકરણમાં એક નવો વળાંક સામે આવ્યો છે અને જે પોતે આરોપીઓ છે તે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા જે રીબડા તરીકે ઓળખાઈ રહ્યા છે તેમના સમર્થનમાં એક પત્ર વાયરલ થઈ રહ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે તેઓ નિર્દોષ છે અને કલેક્ટર ઓફિસે આવતીકાલે આવેદન પત્ર આપવાનું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલના રીબડાનો પાટીદાર યુવાન અમિત ખૂંટ જે પોતે હની ટ્રેપમાં ફસાય છે અને ત્યારબાદ તેનું જીવન ટૂંકાવે છે આવો દાવો તેણે સુસાઇડ નોટમાં કરેલો છે અને આ મામલે ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં પૂર્વ ધારાસભ્ય અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને અન્ય 2 યુવતીઓ છે તેના વિરુદ્ધમાં જે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો છે। આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે અને 2 યુવતીઓ છે તેમની પણ પોલીસે પૂછપરછ અત્યારે આદરી છે। જે સમયે પોલીસ આ રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ઘરે ગઈ હતી તે સમયે તે પિતા પુત્ર ફરાર છે અને તેમના મોબાઈલ સ્વિચ ઓફ છે તેવો પોલીસનો દાવો છે। આ પાટીદાર યુવાનનો મૃતદેહ તેમના પરિવારજનો સ્વીકારવાની ના કહેતા હતા અને પોલીસને કહ્યું હતું કે આરોપીઓ છે તેમને ત્વરિત ઝડપી લેવામાં આવે। અંતે પોલીસે તેમને સમજાવ્યા છે, કાયદેસરની કડક કાર્યવાહીની બાંહેધરી આપી છે અને ત્યારબાદ પાટીદાર યુવાન અમિત ખૂંટ છે તેના મૃતદેહને સ્વીકારવામાં આવ્યો છે અને આજે સાંજે રીબડામાં તેમના અંતિમ સંસ્કાર પણ થવાના છે। તેમના અંતિમ સંસ્કાર થાય તે પહેલાં જ એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં લખ્યું છે કે હમ સબ સત્ય કે સાથે અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને જે પ્રકારે ફસાવવામાં આવ્યા છે, બદનામ કરવામાં આવ્યા છે અને તે પોતે નિર્દોષ છે અને તેમના સમર્થનમાં આવતીકાલે 11 વાગે રાજકોટ કલેક્ટર ઓફિસે ભેગા થઈ કલેક્ટર અધિકારી છે તેમને એક આવેદન પત્ર પણ આપવાનું છે તેવું પણ તેમાં લખેલું છે। જો કે આ પત્ર જે વાયરલ થયો છે તેમાં કોણ આયોજક છે તેવો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી ને 18 વર્ણના લોકો ભેગા થવાના છે તેવું પણ તેમાં લખેલું છે। આમ અમિત ખૂંટ મોતના પ્રકરણમાં એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે અને પાટીદાર યુવાન પોતે જે જયરાજસિંહ જાડેજા છે તેમના નજદીકના પણ માનવામાં આવી રહ્યા હતા। ગઈકાલે પણ અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વિડીયો બનાવતા આરોપ લગાવ્યો હતો કે આ સમગ્ર કેસમાં તે અને તેમના પુત્ર નિર્દોષ છે અને જયરાજસિંહ જાડેજાના ઈશારે તેમને ફસાવવામાં આવ્યા છે તેવા પણ તેમના આરોપ છે। આમ હવે ગોંડલના પાટીદાર યુવાનના મોતના પ્રકરણમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે અને આરોપીઓના સમર્થનમાં જ એક પત્ર વાયરલ થતાં ગોંડલ અને ગુજરાતમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।